નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ઓગળ તાલુકામાં મોડી રાત્રે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। 2 કલાકમાં 45 મીમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કાંકરેજ તાલુકાના શિયોરી, કંબોઈ અને ઉમરી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। તેવી જ રીતે ઓગળ તાલુકાના ખારિયા, વડા અને થરાવ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોડી રાત્રે મેઘો મહેરબાન થયો હતો। ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું। લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે આ વરસાદ હેતની રેલી સમાન બન્યો હતો। આ વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખરીફ પાકની વાવણી માટે આશા બંધાઈ છે। આગામી દિવસોમાં વધુ સારા વરસાદની અપેક્ષા રાખવામાં આવી રહી છે। વાવથરાદ જિલ્લામાં મોડી રાત્રે મેઘમહેર જોવા મળી હતી। લાંબા સમયની રાહ બાદ દિયોદર, ભાભર, લાખણી, થરાદ અને વાવ તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને દિયોદર, ભાભર અને લાખણીમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેનાથી ખેડૂતોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી। આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો, જેઓ ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા। જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થતા વાવણીની આશા જાગી છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। વાવથરાદ જિલ્લાના કલેક્ટર મયુર મહેતા દિયોદર તાલુકાના ગામડાઓની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે રૈયા, માનપુરા અને શેષણ નવા ગામની મુલાકાત લીધી હતી। કલેક્ટર મહેતાએ તલાટી કમ મંત્રીઓના સામાન્ય દફતરની ચકાસણી કરી હતી। આ મુલાકાત દરમિયાન મામલતદાર અભિષેક ગોહિલ અને તેમની ટીમ પણ તેમની સાથે જોડાઈ હતી। કલેક્ટરે ગામ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા। તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। આ મુલાકાતનો મુખ્ય હેતુ તાલુકા અને ગામડાઓ સાથે જિલ્લાનો સુચારુ સમન્વય જાળવી રાખવાનો હતો। દિયોદર તાલુકાના ધનકવાડા ગામની પ્રાથમિક શાળાની જિલ્લા કલેક્ટર મયુર મહેતા અને તેમની ટીમે આજે અચાનક મુલાકાત લીધી હતી। ધાનેરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 168 પર ગેરકાયદેસર દબાણો અને વધતા ટ્રાફિકના કારણે અકસ્માતોનો ભય વધ્યો છે। ખાસ કરીને વિવેકાનંદ સ્કૂલ સહિત વિવિધ શાળાઓના અનેક વિદ્યાર્થીઓ માટે હાઈવે જોખમી બન્યો છે। સવારે અને સાંજે શાળા છૂટવાના સમયે સરકારી કચેરીઓનો સમય પૂર્ણ થતાં વાહનોની ભારે અવરજવર વચ્ચે લાંબા ટ્રાફિક જામ સર્જાયા છે। નેશનલ હાઈવે ઓથોરિટી 1 મહિના પહેલા દબાણદારોને 5 દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ આપી હતી, જોકે આજ દિન સુધી કોઈ પણ દબાણ દૂર થયા નથી। આ મામલે કાર્યપાલક ઇજનેર PR ચૌધરીએ જણાવ્યું હતું કે એજન્સી સાથે ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે। વાવથરાદ જિલ્લાના LCB પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે। ઢીમા સપરેડા રોડ પરથી એક ક્રેટા કારમાંથી 13.68 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે દારૂની 1344 બોટલો અને કાર સહિત કુલ મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર LCB વાવથરાદની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે ઢીમા ગામની સીમમાં ઢીમા સપરેડા રોડ પરથી પસાર થઈ રહેલી ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસને જોઈને કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રયાસમાં તેણે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર રસ્તાના કિનારે આવેલી કાંટાળી વાડમાં ઘૂસી ગઈ હતી। ત્યારબાદ આરોપી કાર છોડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાં શુક્રવારે મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં પાલિકાની કથળેલી ડ્રેનેજ વ્યવસ્થાને કારણે મુખ્ય માર્ગો પર પણ હજુ સુધી ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। વરસાદ બંધ થયાના અંદાજે 12 કલાક વીતી ગયા હોવા છતાં શહેરનો હાર્દ સમાન રાજેન્દ્ર ભુવન રોડ જળમગ્ન રહેતા સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શહેરની આ દશા થતાં સ્થાનિકોમાં તંત્રની નબળી આયોજનબદ્ધતા સામે પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ
જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. હવામાન વિભાગે 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, કારણ કે રાજ્યમાં હાલ શિયર ઝોન, ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વેલ માર્કડ લો પ્રેશર અને સિઝનલ ટ્રફ જેવી 5 શક્તિશાળી સિસ્ટમો એકસાથે સક્રિય છે. આ સિસ્ટમોના પ્રભાવથી આજે 4 જુલાઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત રાત્રે ભારે વરસાદ અને પવનના કારણે વાગડોદ નજીક હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. આ ઘટનાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. વાગડોદ પીઆઈ એવી દેસાઈના ધ્યાને આ વાત આવતા તેમણે તાત્કાલિક પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી હાઈવે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. ચાલુ વરસાદે જ લોડર મશીન બોલાવીને ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવામાં આવ્યા હતા. પોલીસની આ સરાહનીય કામગીરીને કારણે વાહન ચાલકોની મુશ્કેલી દૂર થઈ હતી અને હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. વાગડોદ પોલીસના આ કાર્યની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. બનાસકાંઠાના ઓગળ તાલુકાના ભાદરેવાડી ગામમાં જમીન વિવાદને લઈને 4 શખ્સોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેના પગમાં ફ્રેક્ચર થયું છે. પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ આ ઘટના 2 જુલાઈ 2026ના રોજ સાંજે બની હતી. પીડિત ઇસ્માઇલભાઈ ઇબ્રાહીમભાઈ પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમના ભત્રીજા અબીરજભાઈ મંદિરે દર્શન કરવા ગયા હતા. ગામના ગોદરેજ સફેદ રંગની સ્વિફ્ટ કારમાંથી મેલાજી ચમનજી ઠાકોર, ભૂપતજી ગભાજી અને વસાજી કમાજી ઠાકોર સહિત 4 શખ્સો ધોકા લાકડીઓ સાથે ઉતર્યા હતા. દિયોદર લાખણી ખાતે શ્રી લીંબચ નાઈ યુવા સંગઠન દ્વારા સ્નેહ મિલન તથા તેજસ્વી તારલાઓના સમાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને અંબાભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લીંબચ નાઈ યુવા સંગઠન દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમનું પણ સન્માન કરાયું હતું.